હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે અહીંયા ભણી રહ્યા છીએ એનસીઈઆરટીનું પરમાણ્વીય બંધારણ. ધોરણ 11ના સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે 21મો લેક્ચર પહોંચી ચૂક્યા છીએ અને આ લેક્ચરમાં આપણે દ્રવ્યના દ્વૈત સ્વભાવની વાત કરવાની છે, જેની અંદર આપણે દ બ્રોગલી સિદ્ધાંત અને હાઇઝનબર્ગના સિદ્ધાંતને એનસીઈઆરટી લેવલ ઉપર ભણવાનું છે. જેડબલઈ લેવલ ઉપર આપણે અલગ રીતે ભણશું. ચલો, તો દ બ્રોગલી સિદ્ધાંત એ સમજતા પહેલા છે ને હું તમને એક બેઝિક ક્રાઇટેરિયા તમને કહી દઉં. તમે ક્લાસિકલ મિકેનિક્સનું નામ સાંભળેલું છે? ક્લાસિકલ મિકેનિક્સ, જેનું ગુજરાતી નામ એનસીઈઆરટીમાં આપેલું છે ચીડસમ્મત યંત્રશાસ્ત્ર. બહુ થર્ડ ક્લાસ નામ લાગે એટલે આપણે ઇંગ્લિશ નામ જ યાદ રાખજો, ક્લાસિકલ મિકેનિક્સ. હવે આ ક્લાસિકલ મિકેનિક્સ શું છે? આગળ બી મેં વાત કરેલી. આ ક્લાસિકલ મિકેનિક્સ એ ખૂબ જ જૂનવાણી ફિઝિક્સની વિચારધારા ઉપર ડિપેન્ડન્ટ છે. જૂનવાણી ફિઝિક્સ એટલે કે ન્યૂટનના નિયમો ઉપર એ આધારિત છે એવું કહી શકો છો તમે. અને આ જે ક્લાસિકલ મિકેનિક્સ છે એની આધારે તમે થોમ્સનનો નમૂનો, રુથરફોર્ડનો નમૂનો અને બોહરનો નમૂનો ભણી ચૂક્યા છો. આ બધું ક્લાસિકલ મિકેનિક્સની અંદર આવતું હતું. હવે આપણને બહુ સારી રીતે ખબર છે કે આ થોમ્સનનો નમૂનો, રુથરફોર્ડનો નમૂનો, બોહરના નમૂનો, આ ત્રણ નમૂનામાં કંઈક મર્યાદાઓ છે, કંઈક આપણને સમજણ પડતી નથી. એ જે નથી સમજણ પડતી એને સમજાવવા માટે હવે આના કરતાં પણ અપડેટ થવું પડશે. ક્લાસિકલ યંત્રશાસ્ત્ર, ક્લાસિકલ મિકેનિક્સ કરતાં પણ હાઈ લેવલનું મિકેનિક્સ છે, એ છે ક્વોન્ટમ મિકેનિક્સ. ક્વોન્ટમ મિકેનિક્સ એ આપણે એમ કહી શકીએ કે ક્લાસિકલ મિકેનિક્સ કરતાં અપગ્રેડેડ વર્ઝન છે. આની જે ખૂટતી બાબતો છે, જે વસ્તુ આ સમજાવી નહોતા શકતા, એ ક્વોન્ટમ મિકેનિક્સ સમજાવી શકશે. અને આ ક્વોન્ટમ મિકેનિક્સની અંદર આપણે દ બ્રોગલીનો સિદ્ધાંત ભણવાના છીએ. સાથે સાથે હાઇઝનબર્ગનો સિદ્ધાંત પણ ભણવાના છીએ. અને એનો મેઇન પ્રણેતા છે શ્રોડિંજર, એનું સમીકરણ પણ જોવાના છીએ. આ ત્રણ વસ્તુ ક્વોન્ટમ મિકેનિક્સમાં મેઇનલી આવે છે. ઓકે, તો ક્વોન્ટમ મિકેનિક્સને રિલેટેડ આપણે દ બ્રોગલીનો સિદ્ધાંત અહીંયા આપણે ભણીશું. ચલો, મેઇન વસ્તુ ક્વોન્ટમ મિકેનિક્સની અંદર દ બ્રોગલીના સિદ્ધાંતથી આપણે ચાલુ કરીએ. સૌથી પહેલા તમે આ બે વસ્તુ લખી નાખજો, આગળ જતા આની ચર્ચા આપણે ફરીથી કરવાની થશે. ઓકે, તો હવે આપણે ભણવાનું છે દ બ્રોગલીનો સિદ્ધાંત. દ બ્રોગલી એટલે દ નો મતલબ થાય છે ધ. ઓકે, ફ્રેન્ચમાં ધ ને દ કહી દે છે. અને બ્રોગલી એ વૈજ્ઞાનિકનું નામ છે. તો બ્રોગલી નામના વૈજ્ઞાનિકે એક અનુભવ કર્યો અથવા તો એક અનુમાન કર્યું. એણે એમ કીધું કે જેવી રીતે આ બધા વૈજ્ઞાનિકો, બીજા બધા વૈજ્ઞાનિકો એમ કહેતા હતા કે વિદ્યુત ચુંબકીય વિકિરણ, આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ, વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે સૂર્યના પ્રકાશ જેવું વિકિરણ અથવા તો ફોટોન. આગળના બધા નમૂનાઓમાં આપણે એવું જાણેલું છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એકચ્યુઅલી દ્વિ પ્રકૃતિ ધરાવે છે. તે કણ પ્રકૃતિ પણ ધરાવે છે અને તે તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. આપણે આ વસ્તુને બહુ સારી રીતે ભણી ચૂક્યા છીએ. આપણે એમ કીધું હતું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ વ્યતિકરણ, વિવર્તન જેવી ઘટનાઓ દર્શાવે છે, એટલે કે તે તરંગ પ્રકૃતિ ધરાવે છે. અને સાથે સાથે ફોટો ઇલેક્ટ્રિક અસર પણ ધરાવે છે. ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે કે તે કણ પ્રકૃતિ પણ ધરાવે છે. 2 in 1 છે, બરાબર. એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વૈત સ્વભાવ ધરાવે. દ બ્રોગલીનું કહેવું એમ છે કે જો વિદ્યુત ચુંબકીય વિકિરણ આવા દ્વૈત સ્વભાવ ધરાવતો હોય તો સેમ ટુ સેમ દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ ધરાવતો હોવો જોઈએ. દ્રવ્ય, હવે ચલો દ્રવ્યની અંદર કોણ કોણ આવે? દ્રવ્ય એટલે કે આખી દુનિયામાં રહેલી આજુબાજુ જુઓ, કોઈ પણ વસ્તુ, બરાબર. કોઈ પણ વસ્તુમાં ઇલેક્ટ્રોન આવી જાય, પ્રોટોન આવી જાય, ન્યુટ્રોન આવી જાય, માણસ આવી જાય, ટેનિસનો બોલ આવી જાય, વિમાન આવી જાય, કાર આવી જાય, બધું આવી જાય. તો દ બ્રોગલીનું કહેવું એમ છે કે કોઈ પણ દ્રવ્ય છે ને એ પણ બંને ટાઈપની પ્રકૃતિ ધરાવતો હશે, કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ. આ દ બ્રોગલીનો મેઇન સિદ્ધાંત છે. જોકે આ સિદ્ધાંત આપણે ગળે ઉતારવો બહુ મુશ્કેલ છે, હજમ નહીં થાય આ વાત.
દ બ્રોગલીનું કેવું એમ છે કે આ બધા જે દ્રવ્ય છે એ કણ પ્રકૃતિ ધરાવે છે. ચલો એ વાતને માની લઈએ કે ઇલેક્ટ્રોન એક કણ છે, માણસ એક કણ સ્વરૂપે છે, વિમાન, બરાબર. તમે આકાશમાં વિમાન જુઓ તો આપણને દેખાય કે નાનું એવું વિમાન આમ તરતું તરતું જતું હોય, એટલે એ વિમાન પણ કણ સ્વભાવ ધરાવે. પણ તરંગ સ્વભાવ વિચારો, તરંગ ક્યાંથી થઈ ગયો ભાઈ? હે, એક એક્ઝામ્પલ આપું તમને, થોડું ક્લેરિફિકેશન આવે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક ટેનિસનો બોલ છે. ઓકે, આ ટેનિસના બોલને તમે હાથેથી ઘા કરો, હાથેથી ઘા કરશો તો એ કેવી ગતિ કરશે? તે આવી ગતિ કરશે, પરવલય આકારની, અને જમીન ઉપર જઈને પડી જશે. સિમ્પલ વાત છે. લોજિક શું છે આ તો આપણને ખબર જ છે. પણ દ બ્રોગલી શું કહે છે ખબર? દ બ્રોગલી એમ કહે છે કે કોઈ પણ દ્રવ્ય જ્યારે વેગમાં હોય ને, એટલે કે તમે એને ગતિ કરાવો ને, ત્યારે તે તરંગ સ્વરૂપે વર્તે. એનો મતલબ દડો છે ને કંઈક આવી રીતે ગતિ કરતો 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 પડી જશે. એવું હોય? દડો આવી રીતે ગતિ કરે તરંગ પ્રમાણે, વેવ્સ પ્રમાણે? ના, દ બ્રોગલી ખોટું બોલતો એવું લાગે છે. હજી એક વાત કહું. દાખલા તરીકે આપણે વિમાનનું એક્ઝામ્પલ લઈએ, બરાબર. વિમાન, ફોર એક્ઝામ્પલ, આપણી પાસે વિમાન છે. આપણી પાસે તો ન જ હોય વિમાન, પણ વિમાન આકાશમાં ફૂલ સ્પીડમાં ઉડતું હોય, આપણને ખબર છે. તો આકાશમાં ફૂલ સ્પીડમાં આ વિમાન ઉડતું હોય તો સીધી વાત છે એમ ફટાફટ ફૂલ સ્પીડમાં, લગભગ વિમાનની સ્પીડ સમજો 500 થી 1000 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે એ ફરતું હોય છે, મતલબ સ્પીડમાં ગતિ કરતું હોય છે. તો એ આપણને કેવું દેખાય? સીધું વાત છે, એ સ્ટ્રેટ લાઇનમાં ગતિ કરતું હોય એવું જ દેખાશે આપણને. પણ નહીં, બ્રોગલી શું કહે છે? બ્રોગલી એમ કહે છે કે વિમાન જ્યારે ફૂલ સ્પીડમાં ગતિ કરે ને, ત્યારે તે કંઈક તરંગ લંબાઈ સ્વરૂપે ગતિ કરે છે, તરંગ સ્વરૂપે ગતિ કરે છે. એવું હોય? વિમાન આવી રીતે ગતિ કરે તરંગ સ્વરૂપે? આ વસ્તુ આપણને હજમ થતી નથી, બરાબર. તેમ છતાં દ બ્રોગલી એને પોતાની રીતે સાબિત કરશે, બરાબર. એની વાત આપણે આગળ લખતા કરવાની છે. તો ચલો, મેઇન વસ્તુ ખબર પડી ગઈ. દ બ્રોગલીનો સિદ્ધાંત કે કોઈ પણ દ્રવ્ય એ કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે. આ વસ્તુને દ બ્રોગલીનો નિયમ કહેશું. હવે આ વસ્તુને ગળે કેમ ઉતારવી એને આપણે પછી આગળ જોઈએ, એના સૂત્ર ઉપરથી આપણને જાણવા મળશે. તો આપણે એક કામ કરીએ, આ વસ્તુને પહેલા આપણે મુદ્દા વાઇઝ લખી નાખીએ. તો આપણે મુદ્દા વાઇઝ પહેલા મુદ્દાની અંદર દ બ્રોગલીનો સિદ્ધાંત બરાબર રીતે લખી નાખીએ. લખો એની અંદર, વિદ્યુત ચુંબકીય વિકિરણ ની જેમ કોઈ પણ દ્રવ્ય પણ કણ અને તરંગ એમ બંને પ્રકૃતિ ધરાવે છે અથવા તો સ્વભાવ ધરાવે છે. આ વિધાન છે એને દ બ્રોગલીના સિદ્ધાંત તરીકે આપણે યાદ રાખવાનું છે, બરાબર. અહીંયા એમ લખીએ, એટલે કે દ્રવ્ય એ દ્વૈત સ્વભાવ ધરાવે છે, દ્વૈત સ્વભાવ ધરાવે છે. કણ સ્વભાવ પણ છે એની પાસે અને તરંગ સ્વભાવ પણ છે. એની નીચે લખીએ. આનો મતલબ એમ થાય છે કે જેવી રીતે, લખતા જજો, જેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણ નું વેગમાન અને તરંગ લંબાઈ હોય છે. ચલો, તરંગ લંબાઈને આપણે લેમ્બડા તરીકે લખીએ. જેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણનું વેગમાન અને તરંગ લંબાઈ હોય છે, એવી જ રીતે દ્રવ્ય એટલે કે ચલો આપણે ઇલેક્ટ્રોનનું એક્ઝામ્પલ લઈએ. એવી જ રીતે ઇલેક્ટ્રોનનું પણ વેગમાન હોય છે અને તરંગ લંબાઈ હોય છે. તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા હોય છે, બરાબર. હમણાં મેં વાત કરી હતી કે આ વસ્તુ આપણને ગળે ઉતરતી નથી ભાઈ. ઇલેક્ટ્રોનનું વેગમાન, ચલો ઇલેક્ટ્રોનની સ્પીડ, એનો વેગ હોય, ચલો એ આપણે સમજી શકીએ છીએ. પણ ભાઈ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કેવી રીતે હોઈ શકે? ઇલેક્ટ્રોન એક કણ સ્વરૂપે છે. ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો તે ગોળ ગતિ કરતો હોય, એ તરંગ સ્વરૂપે થોડો ગતિ કરતો હોય. તો આની સમજૂતી, ચલો હવે આ વસ્તુ તમારી ગળે કેમ ઉતરે છે એ જોજો.
આની સમજૂતી એક સૂત્ર દ્વારા તમને આપવામાં આવી છે, બરાબર જોજો, એક સૂત્ર દ્વારા. સૂત્ર આવું છે, દ બ્રોગલીનું સૂત્ર, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી. લેમ્બડા એટલે તરંગ લંબાઈ, એચ અપોન પી, પી એટલે આપણે વેગમાન લઈ શકીએ, અને આપણને ખબર છે પી ઇઝ ઇક્વલ ટુ એમવી આપણે લખી શકાય, વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. તો તમે આ જ સૂત્રને આવી રીતે પણ લખી શકો છો, એચ અપોન એમવી. આ જે સૂત્ર છે ને એ છે દ બ્રોગલીનું સૂત્ર, બરાબર જોજો. દાખલાઓમાં ખૂબ જ અગત્યનું છે, ઘણા બધા દાખલા આપણે આના ઉપરથી ગણવાના છે. આપણે અહીંયા બધા પદની જરાક જાણકારી લઈ લઈએ. લખીએ નીચે કે જ્યાં લેમ્બડા બરાબર તરંગ લંબાઈ, અને યાદ રાખજો આ તરંગ લંબાઈને હંમેશા મીટરમાં લ્યોજો. જ્યારે પણ દાખલો ગણો ને ત્યારે એકમ ઉપર ખાસ ફોકસ રાખજો, બાકી દાખલા ખોટા પડશે. પછી એચ એટલે થશે પ્લાન્ક અચળાંક, બહુ જૂનો છે અને આપણે આના ઘણા બધા દાખલા ગણી ચૂક્યા છીએ. પ્લાન્ક અચળાંક બરાબર, આની વેલ્યુ પણ આપણને ખબર જ છે, 6.626 ગુણ્યા 10⁻34. પછી પી, ચલો પી એટલે થશે વેગમાન, બરાબર, જેનું સૂત્ર આપણને અહીંયા સાઈડમાં લખેલું છે, પી ઇઝ ઇક્વલ ટુ એમવી. બીજું અહીંયા એમ આપેલું છે, એમ એટલે દળ લઈ લે, જેની વાત ચાલતી હોય ને એનું દળ. જેમ કે દાખલા આવશે મોસ્ટ ઓફલી ઇલેક્ટ્રોનના આવશે, ક્યારેક ટેનિસનો બોલ આવે, વિમાન આવે, ઓકે, ક્યારેક કાર આવે, તો એ જેની પણ વાત ચાલતી હોય એનું દળ, અને દળ હંમેશા કિલોગ્રામમાં લખજો. ખાસ વસ્તુ એકમ ઉપર ફોકસ રાખજો, તો જ દાખલાઓ સાચા પડશે. પછી છે વી. વી નો મતલબ આપણે લખશું વેગ, અને વેગ હંમેશા તમારે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીને જ દાખલાઓમાં યુઝ કરવો. ભાઈ આ જે એકમ છે ને, એકમ ખાસ અગત્યના છે, એના ઉપર મેઇનલી ફોકસ રાખવો તમારે. ઓકે, તો આ સૂત્ર છે. હવે આ સૂત્ર આવ્યું ક્યાંથી એની ડિસ્કશન પણ હું કરી દઉં છું, બરાબર, એ પછી કરીશ. એકચ્યુઅલી પહેલા આપણે થિયરિટિકલ પૂરું કરીએ. ટેક્સ્ટ બુકમાં એની સાબિતી નથી આપી, પણ આપણે સાઈડમાં પછી જેડબલઈ નીટ લેવલ ઉપર કરશું, અને અત્યારે પણ હું તમને સમજાવી દઈશ, એટલું બધું મોટું નથી. તો ચલો સૂત્ર બરાબર યાદ રાખજો, દાખલાઓ આના ઉપરથી આવવાના છે. હવે આના ઉપરથી આપણે ફર્ધર ડિસ્કશન કરીએ કે આ સૂત્ર ઉપરથી કઈ કઈ બાબતોને આપણે જોવા જેવી છે. જુઓ, સૂત્ર ઉપરથી મને એવું જાણવા મળે છે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, પહેલા તો લેમ્બડા ચલે છે 1/m. વિચારો, એમ છેદમાં છે કે નહીં? તો એક રીતના દળ એ લેમ્બડા એટલે કે તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં થયો. આનો મતલબ શું થયો? બરાબર ધ્યાનથી સાંભળજો. આનો મતલબ એવો થાય છે કે જેટલું તમારું દળ ઓછું હશે ને એટલો તમારો લેમ્બડા વધારે મળશે. હા કે ના? વ્યસ્ત પ્રમાણ એવું જ હોય ને. તો આ તમારા સવાલનો જવાબ છે. હમણાં તમારા ગળામાં વાત નહોતી ઉતરતી ને કે આપણે ફેંકેલો દડો તરંગ લંબાઈ કઈ રીતે દર્શાવે? તો ભાઈ એનો મિનિંગ એવો છે કે જેટલું તમે દળ ઓછું લેશો ને તો જ તમને તરંગ લંબાઈ વધારે દેખાશે, તો જ તમને એનો વેવ્સ દેખાશે. ઓકે, હું એક એનું એક્ઝામ્પલ લઉં છું. ફોર એક્ઝામ્પલ, આપણે એક કામ કરીએ, આપણે છે ને અમુક પદાર્થો લઈએ. જો એક ઇલેક્ટ્રોન પદાર્થ લઈએ આપણે, બીજો એનાથી થોડોક ભારે હોય એવો પદાર્થ લઈએ, દાખલા તરીકે મધમાખી લઈએ. ઓકે, એનાથી પણ ભારે હોય તેવું ફોર એક્ઝામ્પલ ટેનિસનો બોલ અથવા તો દડો લઈએ, એનાથી પણ ભારે એક કાર લઈ લઈએ, બરાબર, અને ચલો હજી એક આપણે લઈ લઈએ વિમાન લઈ લઈએ. ઓકે, આવી રીતના આપણે અહીંયા કરીએ. આપણે આ બધાની તરંગ લંબાઈ માપવી છે, પણ એક વસ્તુ ખાસ છે, જોજો, એક વસ્તુ છે કે આ બધી વસ્તુઓ ઇલેક્ટ્રોન, મધમાખી, કાર, દડો, એ કોઈ પણ એક જગ્યાએ સ્થિર હશે ને તો એની તરંગ લંબાઈ આપણને નહીં દેખાય. એના માટે એને ગતિ કરવી પડશે, એને વેગમાં ફૂલ સ્પીડમાં ભાગવું પડશે, તો જ એની તરંગ લંબાઈ મળશે. બાકી એની તરંગ લંબાઈ નહીં મળી શકે. વેગમાં હોવું જરૂરી છે. તો એવું સમજી લ્યો કે આ બધા ઇલેક્ટ્રોન, મધમાખી, દડો, કાર બધા ફૂલ સ્પીડમાં ભાગે છે તો એની તરંગ લંબાઈ મળશે. પણ હમણાં આપણે વાત કરી હતી એ પ્રમાણે લેમ્બડા એ દળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આમાં એવું થશે કે જેનું દળ સૌથી ઓછું છે ને એનો લેમ્બડા, એની તરંગ લંબાઈ સૌથી વધારે થશે. અહીંયા ઇલેક્ટ્રોનનું દળ તમને યાદ હશે, 10⁻31 કિલોગ્રામ. બહુ ઓછું કહેવાય આનું દળ. તો જો હું ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈની ગણતરી કરું ને તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ મને વધારે મળશે, અને એની તરંગ લંબાઈ એવી હશે જે આપણે જોઈ શકીએ છીએ, અવલોકન કરી શકીએ છીએ. બરાબર, એનો મતલબ જોજો, એની તરંગ લંબાઈ આપણને કંઈક આવી મળશે, મોટી બધી મળશે.
સમજાણું? જેનું આપણે અવલોકન કરી શકીએ. હવે જુઓ મધમાખીની વાત કરીએ. મધમાખી ઇલેક્ટ્રોન કરતાં વધારે ભારે છે. જો ઇલેક્ટ્રોન કરતાં વધારે ભારે હોય ને તો એનો મતલબ એની તરંગ લંબાઈ ઇલેક્ટ્રોન કરતાં ઓછી થશે. જેમ વજન વધારે એમ તરંગ લંબાઈ ઓછી. બરાબર? તો જુઓ આની તરંગ લંબાઈ કંઈક આવી મળશે આપણને. સમજો છો? આ પહેલા કરતાં એની તરંગ લંબાઈ થોડીક એવી નાની થઈ ગઈ એવું દેખાય છે. ત્યારબાદ આપણે વિચારો દડો લઈએ. દડાની તરંગ લંબાઈ એના કરતાં ઓછી થશે, એના કરતાં ઓછી કારની થશે. વિચારો દડાની તરંગ લંબાઈ ઉપરના કરતાં પણ ઓછી આપણને દેખાશે. આટલી ઓછી દેખાશે કે દડાને જ્યારે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકશો ને એટલે તમને તો એવું જ લાગશે કે એકદમ સીધો જ ગયો, પણ એકદમ ઝૂમ કરીને જોશો ને તો થોડીક એવી તરંગ લંબાઈ એમાં હશે. ખબર પડી? એટલે આપણે નરી આંખે આને અવલોકી શકશું નહીં. એના કરતાં પણ વિચારો હાઈવે ઉપર ફૂલ સ્પીડમાં દોડતી કાર, એની તરંગ લંબાઈ આના કરતાં પણ ઓછી આપણને દેખાશે, કંઈક આટલી. બરાબર? જેમ જેમ વજન વધે છે એમ સ્પષ્ટ છે કે અહીંયા તરંગ લંબાઈ ઓછી થતી જાય છે. બરાબર? અને હજી સૌથી વધારે ભારેમાં ભારે છે વિમાન. ભાઈ એની તરંગ લંબાઈ તો જોઈ લ્યો આવી થવાની છે. ખબર પડી? તો ઇલેક્ટ્રોનથી લઈને જેમ જેમ વજન વધે છે સ્પષ્ટ છે અહીંયા તરંગ લંબાઈ વધતી જાય છે. બરાબર? અને આ બધી જે તરંગ લંબાઈ છે ને એ આપણને અવલોકી શકાતી નથી, મતલબ જોઈ શકાતી નથી. તમે ગણતરી કરો તો એના મૂલ્યો મળે કે 10⁻50 મીટર, 10⁻35 મીટર, 10⁻15 મીટર. બરાબર? આપણે જોવા મતલબ ગણતરી કરો તો એની વેલ્યુ મળે, પણ આટલી નાની નાની વેલ્યુ આપણે નરી આંખે જોઈ શકતા નથી. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈને આપણે સ્પષ્ટ જોઈ શકશું કારણ કે એનું વજન ખૂબ જ ઓછું છે. એની તરંગ લંબાઈની રેન્જ વધારે આવશે. સમજાણું તમને? તો ચલો આ બાબતને હવે અહીંયા આપણે લખી નાખીએ. લેમ્બડા ચલે છે 1/m અને એની નીચે આપણે લખીએ કે જેમ દ્રવ્યનું દળ ઓછું તેમ તરંગ લંબાઈ વધારે. એનો મતલબ અવલોકી શકાય તેવી. અને એનાથી ઉલટું જેમ દ્રવ્યનું દળ વધારે તેમ આપણે કહી શકીએ છીએ કે તરંગ લંબાઈ ઓછી. અને ઓછી તરંગ લંબાઈ અવલોકી શકાતી નથી. અવલોકી શકાતી નથી. ખબર પડી? આનો મતલબ એવો થશે કે ઇલેક્ટ્રોન જેવા જે અવપરમાણવીય કણો, ઇલેક્ટ્રોન જેવા જે સૂક્ષ્મ કણો છે એની તરંગ લંબાઈ આપણે જોઈ શકશું, પણ એનાથી મોટા એના તરંગ લંબાઈ આપણે જોઈ શકવાના નથી. બરાબર? એ વસ્તુ પણ આપણે અહીંયા નીચેની સાઈડ લખી નાખવાની છે. આમ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મદર્શીય પદાર્થો ની તરંગ લંબાઈ વધારે હોવાથી તેને અવલોકી શકાય છે. અવલોકી શકાય છે. પરંતુ સ્થૂળદર્શીય એટલે કે ભારે, સ્થૂળદર્શીય પદાર્થો ની તરંગ લંબાઈ અવલોકી શકાતી નથી. અવલોકી શકાતી નથી. બરાબર? આ વસ્તુ મેઇનલી તમે યાદ રાખજો. બીજી ખાસ વાત છે કે દરેક પદાર્થ વેગમાં હોય તો જ આપણે એની તરંગ લંબાઈ અવલોકી શકીએ છીએ. એ બાબત પણ આપણે લખી નાખીએ. કોઈ પણ દ્રવ્ય વેગમાં અથવા તો ગતિમાં હોય ત્યારે જ તેની તરંગ લંબાઈ લેમ્બડા મેળવી શકાય છે. સ્થિર હોય તો તમે મેળવી નહીં શકો. દ બ્રોગલીએ આ નિયમ તો આપી દીધો, પણ એની જે સાબિતી છે ને એને પ્રાયોગિક સાબિતી એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નામના સાધનની અંદર એને સાબિતી મળી. બરાબર? તમે નામ સાંભળ્યું હશે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ.
કંઈક આવું આ સાધન દેખાય છે, બરાબર. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર છે ને ઇલેક્ટ્રોન્સનો યુઝ કરીને મેગ્નિફાઈંગ એટલે કે કોઈ પણ ચિત્રને વધારે ઝૂમ કરી શકાય છે. મેઇનલી આપણે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર તો તમે જોયું જ છે ને. ઓકે, સાદું સૂક્ષ્મદર્શક યંત્ર કરતાં આ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે ને એ લગભગ તમને 150 લાખ ગણું વધારે ઝૂમ કરીને ચિત્ર બતાડે. એનો મતલબ ચોખ્ખું ચિત્ર બતાડે. સમજાય છે? 150 લાખ ગણું. અને જે ઇલેક્ટ્રોન આની અંદર વપરાયેલો છે ને એનો તરંગ સ્વભાવ સૂચવે છે, કારણ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર ઇલેક્ટ્રોન વિવર્તન દર્શાવે છે. હવે વિવર્તન એ તો તરંગનો સ્વભાવ છે, યાદ છે ને. તો એનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિમાં હોય તો જ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કામ કરે. આ એક રીતના એની સાબિતી થઈ ગઈ. એ વસ્તુ બરાબર સમજી લ્યો છો તમે. હવે અહીંયા આપણે લખી નાખીએ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન દ્વારા 150 લાખ ગણું વધારે સ્પષ્ટ ચિત્ર જોવા મળે છે. સ્પષ્ટ ચિત્ર જોવા મળે છે, બરાબર. સ્પષ્ટ ચિત્ર માટે અહીંયા ટેક્સ્ટ બુકની અંદર આવર્ધન મેગ્નિફાઈંગ એવો શબ્દ વાપરેલો છે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એક રીતના અહીંયા લખવું પડશે કે સાદા માઇક્રોસ્કોપ કરતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં સાદા માઇક્રોસ્કોપ કરતા અહીંયા ઇલેક્ટ્રોન દ્વારા 150 લાખ ગણું વધારે સ્પષ્ટ ચિત્ર એટલે કે આવર્ધન જોવા મળે છે, જે ઇલેક્ટ્રોનના વિવર્તનના કારણે શક્ય છે. વિવર્તનના કારણે શક્ય બને છે, બરાબર. અને જે ઇલેક્ટ્રોનનું વિવર્તન છે એક રીતના આ એનો તરંગ સ્વભાવ થઈ ગયો કહેવાય. વિવર્તન એટલે તરંગ સ્વભાવ. સમજાણું? આમ ઇલેક્ટ્રોન એ કણ તો છે જ, અને ઉપરાંત વિવર્તનના કારણે તરંગ પણ થઈ ગયો. આમ ઇલેક્ટ્રોન કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે એવું સાબિત થાય. સમજાણું તમને? તો આ એક રીતના તમને કોઈ પૂછે કે દ બ્રોગલીના નિયમની પ્રાયોગિક સાબિતી ક્યાં છે, સ્પષ્ટ એક જ શબ્દ બોલી નાખો એટલે વાત પૂરી થઈ જાય. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. હવે આ ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવ ધરાવે એનો મતલબ શું થયો ખબર છે? હવે તમે ધ્યાનથી વિચારજો, બરાબર જોજો. આગળ આપણે બોહરનો નિયમ ભણ્યા. બોહરનો નિયમ ભણ્યા ને તો બોહરે શું કીધું હતું ખબર? કે ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન એ પ્રોટોનની આજુબાજુ ચોક્કસ પથ ઉપર ગતિ કરે છે, હાઈવે ઉપર ગતિ કરે છે, એવું એણે કીધેલું. મતલબ ઇલેક્ટ્રોન ગોળ ગોળ ગતિ કરે. એકચ્યુઅલી ઇલેક્ટ્રોન ગોળ ગોળ ગતિ નથી કરતો, ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ કરે છે. કારણ કે દ બ્રોગલીએ શું કીધું કે ઇલેક્ટ્રોન તો તરંગ લંબાઈ ધરાવશે. તો જુઓ કેટલો લોચો પડ્યો, બરાબર. એક જગ્યાએ ફિક્સ નથી, તે તરંગ લંબાઈ સ્વરૂપે ગતિ કરે છે. જુઓ સ્પષ્ટ રીતે અહીંયા આપણને જોઈ શકાય છે કે જો પાર્ટિકલ એટલે કે કણ સ્વરૂપે હોય તો આવી રીતે, અને તરંગ સ્વરૂપે હોય તો આવી રીતે. એનો મતલબ ઇલેક્ટ્રોન કેવી રીતે ગતિ કરે છે તમે અનુમાન લગાવી શકો છો. ખબર પડી તમને? આવી રીતે થશે. બરાબર રીતે જોઈ લ્યો. જો ઇલેક્ટ્રોનની ગતિ, બોહરના નિયમ અહીંયા ખોટો પડે છે દ બ્રોગલીનો નિયમ પ્રમાણે. ઓકે, હવે છે ને આ દ બ્રોગલીનું જે સૂત્ર છે આપણને મળ્યું છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. આ સૂત્ર એકચ્યુઅલી આવ્યું ક્યાંથી? હવે આ વસ્તુ એકચ્યુઅલી જોવા જઈએ તો JEE નીટ લેવલની છે, બરાબર. પણ એકદમ નાની એવી વાત છે તો હું અહીંયા ફટાફટ બોલી જાઉં છું. આમ બી JEE નીટના લેક્ચર્સ આપણા અલગ આવે છે તો એને આપણે અલગથી ટેકલ કરશું. પણ આ વસ્તુ સમજો કે આ સૂત્ર એકચ્યુઅલી આવ્યું ક્યાંથી. દ બ્રોગલીએ એક વસ્તુ કીધેલી છે કે કોઈ પણ દ્રવ્ય એ કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ બંને ધરાવે છે. હવે કોઈ પણ દ્રવ્યની વાત કરો, ફોર એક્ઝામ્પલ હું ઇલેક્ટ્રોનની વાત કરું તો આનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોન કણ પણ છે અને ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવ પણ ધરાવે છે, બંને ધરાવે. હવે ઇલેક્ટ્રોનની પાસે કંઈક એની એનર્જી હશે કે નહીં, વિચારો. તો આ એનર્જી ક્યાંથી હશે? એનો મતલબ મતલબ એવો થાય કે જો ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવતો હોય ને તો તરંગ પ્રકૃતિની ઉર્જાનું સૂત્ર શું થાય ખબર?
એનું સૂત્ર થાય E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમડા. આપણને ખબર જ છે, આગળ આવી ગયું તરંગ પ્રકૃતિનું ઉર્જાનું સૂત્ર. અને કણ પ્રકૃતિની ઉર્જાનું સૂત્ર શું થાય ખબર છે? E ઇઝ ઇક્વલ ટુ mc². આ તમે બહુ સાંભળેલું હશે, બરાબર. આ આઇન્સ્ટાઈને સૂત્ર આપેલું હતું, એનર્જીનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ mc². તો કહેવાનો મતલબ કણ પ્રકૃતિ હોય તો આ સૂત્ર લાગે, તરંગ પ્રકૃતિ હોય તો આ સૂત્ર લાગે. પણ અહીંયા તો ઇલેક્ટ્રોનના બાબતમાં આ બંને છે. તો કહેવાનો મતલબ ઇલેક્ટ્રોનની આ બંને ઉર્જા સરખી હોવી જોઈએ, કણ પ્રકૃતિની અને તરંગ પ્રકૃતિની. જો તમે એની સરખામણી કરો ને, એનો મતલબ કે E ઇઝ ઇક્વલ ટુ E કરો ને, તો જો આવું સૂત્ર મળશે, mc² આ બાજુથી અને આ બાજુથી hc અપોન લેમડા. તો તમે વિચારો, આ લેમડાને કરતા બનાવવો હોય તો આ લેમડાને સામેની સાઈડ અંશમાં લઈ જાઓ, લેમડાને કરતા બનાવવા. mc² ને નીચેની સાઈડ તમે છેદમાં લઈ જાઓ, તો આવું થશે લેમડા ઇઝ ઇક્વલ ટુ hc અપોન mc². ઉપર નીચે એક એક c ઉડી જ જાય, સ્પષ્ટ છે. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mc આવું થશે. હવે તમે મને કહો c એટલે શું થાય? c એટલે આપણને ખબર જ છે, પ્રકાશનો વેગ થાય કે નહીં? પ્રકાશનો વેગ થશે. હવે આપણે શું કરવાનું છે? આપણે એકચ્યુઅલી અહીંયા દ્રવ્ય લીધેલો છે, વિદ્યુત ચુંબકીય તરંગ નથી લીધું. સૂર્યપ્રકાશનો વેગ આપણે નથી લેવાનો 3 × 10⁸, પણ આપણે અહીંયા વિદ્યુત ચુંબકીય વિકિરણની જગ્યાએ દ્રવ્ય લેવાનું છે. દ્રવ્ય આપણે એક્ઝામ્પલ તરીકે ઇલેક્ટ્રોન લીધો, બાકી અહીંયા કાર, ટેનિસનો બોલ ગમે તે આવી શકે. તો આ ઇલેક્ટ્રોનનો વેગ એટલે કે દ્રવ્યના વેગનો સિમ્બોલ આપણે બદલી નાખશું v. એનો મતલબ થશે આ થશે દ્રવ્યનો વેગ. તો બસ આપણે c ની જગ્યાએ, c નો મતલબ પણ વેગ જ થાય, v નો મતલબ પણ વેગ જ થાય, પણ આપણે સિમ્બોલ ચેન્જ કરી નાખશું v. સમજી ગયા? તો ફાઇનલી આપણને આવી રીતે દ બ્રોગલીનું સૂત્ર મળે છે, લેમડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv. સમજાણું? તો આવી રીતે આ સૂત્ર મળેલું છે. બધી વાત આપણે અહીંયા દ બ્રોગલીને રિલેટેડ પૂરી કરી નાખી. ક્લિયર? હવે આના દાખલાઓ બધા આગળ ચાલશે, પણ હવે આપણે બીજા નિયમને પણ જોઈ લઈએ, હાઇઝનબર્ગનો નિયમ. તો હવે આપણે જોવાનો છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. જુઓ, શબ્દમાં છે અનિશ્ચિતતા. અનિશ્ચિતતા એટલે એક રીતના આપણે એમ કહી શકીએ કે ત્રુટિ. બરાબર, જોજો, આ સમજવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્રુટિ. ત્રુટિનો મતલબ શું સમજો તમે? તમે કોઈ પણ વસ્તુ માપો છો, આપણે ફિઝિક્સમાં તમારે પ્રેક્ટિકલ્સ આવશે, તમે કોઈ પણ વસ્તુ માપો છો અને દાખલા તરીકે એનો જવાબ 25 છે, પણ આપણને થોડી ઘણી ત્રુટિ જોવા મળે. ત્રુટિ, તમારો સાચામાં સાચો જવાબ 100% સાચો જવાબ 25 છે, પણ તમે જ્યારે માપો છો ને ત્યારે તમારી ત્રુટિ ±2 જેટલી આવે. એનો મતલબ એમ થયો કે તમારો જવાબ 25 કરતાં 2 ઓછો એટલે કે 23 અને 25 કરતાં 2 વધારે એટલે કે 27. તમારો જવાબ 23 થી 27 ની વચ્ચે હોય છે. ખબર પડી? તમારો એક્ઝેક્ટ સાચો જવાબ 25 છે, પણ તમે જ્યારે માપવા જાવ ને ત્યારે તમને ચોક્કસ મૂલ્ય નથી મળતું, તમને મળે છે 23 થી લઈને 27. હવે 23 થી લઈને 27 ની વચ્ચે ઘણા બધા આંકડા છે, તો એક રીતના અચોક્કસતા તમને મળે છે. શું મળે છે? અચોક્કસતા. ખબર પડી? હાઇઝનબર્ગનો અચોક્કસતાનો સિદ્ધાંત આપણે એવું અહીંયા બોલી શકીએ છીએ. તો જુઓ, હાઇઝનબર્ગે અહીંયા શું કીધેલું છે? પહેલા તો હાઇઝનબર્ગે છે ને એક વસ્તુ ખાસ અહીંયા કીધેલી છે, એનો નિયમ જ તમે સમજી લ્યો કે એનો નિયમ કંઈક આવું કહે છે કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની બે બાબતોને તમે એક સાથે નક્કી નહીં કરી શકો. એક તો ઇલેક્ટ્રોનનું સ્થાન અને બીજું ઇલેક્ટ્રોનનું વેગમાન. વેગમાનની જગ્યાએ કદાચ વેગ ગણશો તો પણ ચાલશે. ઇલેક્ટ્રોનનું સ્થાન અને તેનો વેગ બંને એક સાથે તમે શોધવા જાવ ને તો એ બંને એક સાથે તમને નહીં મળે. કદાચ તમે એવું કરશો કે તમે એનું સ્થાન એકદમ 100% ચોક્કસ લેશો તો તેનું વેગમાન તમને ત્રુટિવાળું મળશે. ત્રુટિવાળું, સમજી ગયા ને? ત્રુટિવાળું એટલે ચોક્કસ નહીં મળે. અને કદાચ તમે વેગમાનને 100% સાચો બનાવવા જશો ને તો તમારું સ્થાન ત્રુટિવાળું બની જશે. બેમાંથી એક વસ્તુ તમને 100% સાચી મળશે, પણ બીજી બાબત ઓલવેઝ અનિશ્ચિત મળશે, અચોક્કસ મળશે, એટલે કે ત્રુટિવાળી મળશે. વસ્તુ સમજો છો? પણ આવું કઈ રીતે પોસિબલ છે? તમે એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા તમે મગજ દોડાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, આપણે છે ને એક લાંબો એવો હાઈવેનો રોડ લઈ લઈએ, લેવાનો ન હોય પણ સમજી લઈએ કે હાઈવેનો રોડ છે, અને આ હાઈવેના રોડના અંતે એક આપણે 4 વ્હીલ લઈ લઈએ. બરાબર?
દાખલા તરીકે આ 4 વ્હીલ છે, આપણે છે ને 4 વ્હીલને 200 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ફેરવવાની છે, બરાબર, એક્ઝેક્ટ 200 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ફેરવવાની છે. તો જુઓ, મારી ભાષામાં હું એમ કહું કે મેં વેગ નિશ્ચિત કરી લીધો, એટલે કે વેગ આપણો એક્ઝેક્ટ 100% સાચો હોય એવો પહેલેથી લઈ લીધો, બરાબર. હવે એના સ્થાનની વાત કરીએ. વિચારો, 200 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડેથી આ ગાડી ભાગતી હોય અને હું તમને એમ કહું કે ભાઈ એક્ઝેક્ટ 10:07 અને 5 સેકન્ડે આ ગાડી એક્ઝેક્ટલી આ રોડ ઉપર ક્યાં હશે એનું સ્થાન નક્કી કરો, એવો હું તમને સવાલ પૂછું. હવે ગાડી તો ફૂલ સ્પીડમાં ભાગતી હશે, સમજો છો, અને જેવું તમે આ ગાડીને 10:07 અને 5 સેકન્ડે જોવા જશો ને, કારણ કે ગાડી ફૂલ સ્પીડમાં ભાગે છે, તો તમને સ્થાન કેવું દેખાશે? તમને સ્થાન ચોક્કસ નહીં દેખાય. તમને એવું લાગશે કે ગાડી અહીંથી અહીંની વચ્ચે હતી, ફૂલ સ્પીડમાં ભાગે છે, બરાબર. ગાડી આ પોઈન્ટથી આ પોઈન્ટની વચ્ચે હતી. એક્ઝેક્ટલી ક્યાં હતી? અહીંયા હતી, અહીંયા હતી, અહીંયા હતી? નહીં, એ ખબર નથી, પણ આ બે પોઈન્ટની વચ્ચે એપ્રોક્સિમેટલી હતી. ભાઈ, આ એપ્રોક્સિમેટલી એ જ આપણી ત્રુટિ થઈ ગઈ કે નહીં? એનો મતલબ એમ કે જો તમે વેગને નિશ્ચિત કરવા જશો તો તમારું સ્થાન ત્રુટિવાળું મળશે, એટલે કે અનિશ્ચિત મળશે. સમજાણું તમને? આ બાબતને ઇલેક્ટ્રોનની બાબતમાં પણ તમે સરખાવી શકો. ઇલેક્ટ્રોનની બાબતમાં એક આખો પ્રેક્ટિકલ જ આવે, હું તમને સમજાવું અત્યારે. દાખલા તરીકે તમે આ પ્રેક્ટિકલને સમજવાની કોશિશ કરો. અહીંયા એક ઇલેક્ટ્રોન આપેલો છે, બરાબર. હવે ઇલેક્ટ્રોન કેવી રીતે ગતિ કરતો હોય? ફોર એક્ઝામ્પલ, આવી રીતે ગોળ ગોળ પરિભ્રમણ કક્ષામાં તે ગતિ કરતો હશે. ઓકે, તો આ ઇલેક્ટ્રોનને આપણે સ્થાન નક્કી કરવાનું કોશિશ કરીએ, બરાબર. સ્થાન નક્કી કરવાની આપણે કોશિશ કરીએ. તો વિચારજો, ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે અહીંયા મેં એક માઇક્રોસ્કોપ રાખેલું છે. માઇક્રોસ્કોપની નીચે એક્ઝેક્ટલી જેવો ઇલેક્ટ્રોન આવશે ને એટલે એનું સ્થાન ચોક્કસ થઈ જશે. સમજ પડી? એ આ ઇલેક્ટ્રોન ગતિ કરતો 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 આની નીચે આવશે એટલે આપણને ખબર પડી જશે કે એનું સ્થાન શું છે. પણ આ ઇલેક્ટ્રોનને જોવો કઈ રીતે? ઇલેક્ટ્રોન તો આપણને દેખાશે નહીં ને નોર્મલી. તો આપણે શું કરવું પડશે કે આ ઇલેક્ટ્રોનની ઉપર સમથિંગ કંઈક પ્રકાશને આપાત કરવો પડશે. જો આ ઇલેક્ટ્રોનની ઉપર જો કોઈ પ્રકાશને આપાત કરશો ને તો એ આપાત થયેલા પ્રકાશના કારણે એ ઉત્તેજિત થશે અને એમાંથી કંઈક તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ ઉત્સર્જિત થશે, એટલે એ માઇક્રોસ્કોપમાં દેખાઈ જશે. ઓકે, જો હવે આપણે શું કરીએ, મારી વાત બરાબર સાંભળજો. આપણે એક કામ કરીએ કે આ ઇલેક્ટ્રોન ગતિ કરતો 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 આ બાજુ આવે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આવી ગયો. જેવો ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો ને, આપણે એના ઉપર પ્રકાશનું કિરણ આપાત કર્યું, બરાબર. દાખલા તરીકે પ્રકાશનું કિરણ આપણે આના ઉપર આપાત કર્યું. પ્રકાશનું કિરણ આપાત કર્યું ને એટલે ડાયરેક્ટલી આની અંદરથી એક વિકિરણ ઉત્સર્જિત થયું અને એ વિકિરણ આપણને ડાયરેક્ટલી માઇક્રોસ્કોપમાં દેખાઈ ગયું. ચલો, હવે એનું સ્થાન તો ફિક્સ થઈ ગયું કે નહીં? આપણને ઇલેક્ટ્રોન દેખાઈ ગયો, એનું સ્થાન મળી ગયું. પણ પ્રોબ્લેમ શું થઈ ખબર? પ્રોબ્લેમ એ થઈ કે ઇલેક્ટ્રોન એકચ્યુઅલી જાવો ક્યાં જોઈએ? ઇલેક્ટ્રોન આવી રીતે ગોળ 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 ફરવો જોઈએ ને, પણ થયું એવું કે ઇલેક્ટ્રોન ઉપર તમે જે પ્રકાશ આપાત કર્યો છે ને એ પ્રકાશના કારણે એને ઉર્જા મેળવી લીધી અને એ ઉર્જાના કારણે એની ગતિ બદલી ગઈ. મતલબ એક રીતના આ પ્રકાશના કિરણે ઇલેક્ટ્રોનને થોડોક ધક્કો મારી દીધો. તો એને જવાનું હતું ગોળાકાર, પણ એ ઉત્તેજિત થઈને પાવરફુલ થઈને વધારે ઉર્જા મેળવીને બીજી દિશામાં ચાલ્યો ગયો. તો ઓવરઓલ મને સ્થાન મળી ગયું, પણ વેગ એનો બદલાઈ ગયો. પેલા હતો એટલો ન રહ્યો, પણ ઓલા તરંગ અથડાણો એટલે ધક્કો માર્યો તો વેગ બદલી ગયો. તો વસ્તુ એ જ છે, તમે સ્થાન સાચું ગણવા જશો તો તમારો વેગ ખોટો પડશે, અનિશ્ચિત થઈ જશે. આ પ્રેક્ટિકલ દ્વારા, ઇલેક્ટ્રોનની બાબત દ્વારા પણ તમે આ વસ્તુ સમજી શકો છો. જુઓ, એ જ વસ્તુને આપણે અહીંયા જે મેં હું હમણાં કીધેલું, બરાબર. ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે છે, એના ઉપર કોઈ વિકિરણને આપણે આપાત કરવાનું છે. વિકિરણ આપાત કરશો એટલે ઇલેક્ટ્રોન આપણને માઇક્રોસ્કોપમાં દેખાઈ જશે, પણ એ ઇલેક્ટ્રોનનો વેગ બદલી જશે. સમજાઈ ગયું તમને? તો આ ઇલેક્ટ્રોનના એક્ઝામ્પલ દ્વારા આપણે અનિશ્ચિતતા સમજાવી કહેવાય. તો હવે આપણે આ જે હાઇઝનબર્ગનો સિદ્ધાંત છે એને આપણે લખી નાખીએ. એના જે મેઇન વિધાન છે એને લખીએ હાઇઝનબર્ગના સિદ્ધાંતનું, કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન
અને ચોક્કસ વેગમાનની જગ્યાએ વેગ પણ લઈ શકાય, કાઉન્સમાં વેગ લખી નાખવા. ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન બંનેને એક જ સમયે એક સાથે નક્કી કરી શકાતા નથી, ચોક્કસ રીતે નક્કી કરી શકાતા નથી. આ વિધાન, ચલો આને આપણે કહીશું હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આ સિદ્ધાંતનું એક સૂત્ર એણે આપ્યું છે. જેવી રીતે દ બ્રોગલીનું ગણતરીવાળું સૂત્ર હતું, એવી રીતે હાઇઝનબર્ગનું પણ આ સૂત્ર એક આપેલું છે. એ સૂત્રને હું અહીંયા લખું છું. એનું સૂત્ર છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π. અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માત્ર સૂત્ર અહીંયા પૂરતું જ રાખશું. ગણતરીમાં તો આપણે ઇક્વલ ટુનો જ ઉપયોગ કરવો પડશે. હવે આની અંદર કયા કયા સભ્યો છે એની ઓળખ તમને આપી દઉં. બરાબર, અહીંયા લખું છું કે જ્યાં ડેલ્ટા એક્સ નો મતલબ શું થાય? ડેલ્ટા એક્સ નો મતલબ થશે સ્થાનમાં અનિશ્ચિતતા. મેં તમને હમણાં કીધું હતું અનિશ્ચિતતાનો મતલબ આપણે ત્રુટિ એવો કાઢશું. બરાબર, ડેલ્ટાનો મતલબ અનિશ્ચિતતા, આઘું પાછું પ્લસ ઓર માઇનસ આપણે એવું સમજી શકીએ. ડેલ્ટા પી, ચલો ડેલ્ટા પી નો મતલબ થશે, પી એટલે વેગમાન, તો સિમ્પલ છે, વેગમાનમાં અનિશ્ચિતતા. સમજાણું? આ પણ થઈ જાય. એચ ને અને પાઈ ને તો આપણને ખબર જ છે ભાઈ. એચ એટલે પ્લાન્કનો અચળાંક અને પાઈ અચળ છે, મૂલ્ય થાય 3.14. હવે જો વિચારવા જેવું છે, આ એક સૂત્ર તો એનું છે, પણ પી ની વેલ્યુ અહીંયા તમે મૂકી શકો છો. પી ની વેલ્યુ મૂકો તો પી ઇઝ ઇક્વલ ટુ એમવી થાય. આપણી પાસે અહીંયા ડેલ્ટા પી છે, એટલે કે વેગમાનમાં અનિશ્ચિતતા. એનો મતલબ તમારે એમવી ની આગળ ડેલ્ટા લગાડવો પડશે. પણ ડેલ્ટા છે ને એકચ્યુઅલી એમ ની આગળ નહીં લાગે. એમ એ તો અચળ છે, મતલબ કોઈ પણ પદાર્થની વાત કરતા હોય તો એનું દળ તો ફિક્સ જ હોય, તો દળની આગળ ડેલ્ટા નહીં લાગે, માત્ર ડેલ્ટા વી લાગશે. તો તમે ડેલ્ટા પી ની જગ્યાએ એમ ડેલ્ટા વી લખી શકો છો. જો તમારું સૂત્ર તો કંઈક આવું થઈ જશે. સૂત્રને ફરીથી લખીએ, ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π. સમજાણું? આવી રીતે થશે. હવે આની અંદર એકચ્યુઅલી આ જે એમ અચળ છે એને સામેની સાઈડ છેદમાં લઈ જાઓ તો આ બાજુ ઓનલી અનિશ્ચિતતા જ રહેશે. ઓકે, તો જુઓ સૂત્ર આવી રીતે બનશે, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4πm. સમજાણું તમને? તો આ બંને સૂત્ર, બરાબર, આ સૂત્ર છે અને આ સૂત્ર, એને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના સૂત્ર તરીકે આપણે લેવાના છે. ઓકે, તો આની અંદર જે હજી એમ આવ્યો છે એની પણ ડિસ્કસ કરીએ. એમ એટલે આપણે કીધું એમ દળ છે, અને યાદ કરજો દળ આપણે કીધું હતું કે કિલોગ્રામની અંદર જ લેશું. ડેલ્ટા વી, વી એટલે વેગ, તો વેગમાં અનિશ્ચિતતા આવી જશે, અને આને આપણે મીટર પ્રતિ સેકન્ડની અંદર લેવાનું છે. સમજાઈ ગયું તમને? આવી રીતે આ બધા પદ ઓળખેલા, મતલબ જાણીતા જ છે આ બધા પદો. આ સૂત્ર ઉપરથી એક વસ્તુ ખાસ થશે કે આ બંનેની અનિશ્ચિતતાની કમ્પેરિઝન છે. મતલબ જેવો નિયમ કહે છે કે જો તમે સ્થાનની અનિશ્ચિતતા ચોક્કસ કરશો તો વેગની અનિશ્ચિતતા વધી જશે. મતલબ જો તમે સ્થાનને એક્ઝેક્ટ ચોક્કસ માપવા જશો તો વેગ ચોક્કસ નહીં મપાય, અને વેગ ચોક્કસ માપવા જશો તો સ્થાન ચોક્કસ નહીં મપાય. સમજાય છે ને? અહીંયા બંનેની આગળ ડેલ્ટા છે. એક વસ્તુ ખાસ સમજી લેજો કે જેની અનિશ્ચિતતા ઓછી હોય ને એને ચોક્કસ કહીશું. તમે આ એક્ઝામ્પલને સમજી લો, બાકી આગળ જતા બહુ કન્ફ્યુઝ થશો. ફોર એક્ઝામ્પલ વિચારજો કે આપણી ફોર એક્ઝામ્પલ સાચો જવાબ 25 છે. ઓકે, અને તમે જે અનિશ્ચિતતા માપો છો એ અનિશ્ચિતતા ફોર એક્ઝામ્પલ +/- 2 છે, અને અહીંયા અનિશ્ચિતતા ઓછી છે, +/- 0.1 છે. વાત સમજો. તો આનો મતલબ શું થયો એનો બરાબર સમજવાની કોશિશ કરજો. +/- 2 નો મતલબ થયો તમારો જવાબ 23 થી લઈને 25 થી 2 ઓછા અને 25 થી 2 વધારે 23 થી લઈને 27 સુધીમાં આવે છે. તમારો જવાબ ક્યાંથી ક્યાં સુધીમાં આવે છે? 23 થી લઈને 27 સુધીમાં. તો આ છે ને ગેપ બહુ મોટો છે, અનિશ્ચિતતા વધારે છે. એની કમ્પેરમાં અહીંયા જુઓ +/- 0.1, એનો મતલબ 0.1 ઓછો અને 0.1 વધારે, તો કેટલો થાય?
તો આનો મતલબ થશે 24.9 થી લઈને 25.1 સુધી, થાય કે નહીં? તો કમ્પેરેટિવલી જુઓ તો અહીંયા અનિશ્ચિતતા છે ખરી, પણ અનિશ્ચિતતા ઓછી છે, અનિશ્ચિતતા ઓછી છે. અને ઓછી અનિશ્ચિતતા હોય ને તો એને ચોક્કસ વેલ્યુ કહી શકાય, એક્ઝેક્ટ વેલ્યુ કહી શકાય. અને જ્યાં તમારી અનિશ્ચિતતા વધારે હોય એને તમે અચોક્કસ વેલ્યુ કહી શકો છો, એક્ઝેક્ટ વેલ્યુ બોલી શકતા નથી. બરાબર, અહીંયા અનિશ્ચિતતા બંનેમાં હશે, પણ તમારે એ જોવાની છે કે ઓછી અનિશ્ચિતતા ક્યાં છે અને વધુ અનિશ્ચિતતા ક્યાં છે. દાખલાઓ ગણશો એટલે વધારે ખબર પડતી હશે તમને. તો આને રિલેટેડ આપણે એક વાક્ય અહીંયા લખી નાખીએ, બરાબર સમજવા જેવું. એક મિનિટ. બરાબર, આપણું સૂત્ર શું હતું કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h અપોન 4π. આ સૂત્ર પરથી આપણે કહી શકીએ છીએ કે જો ડેલ્ટા એક્સ એટલે કે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ, ડેલ્ટા એક્સ ઇલેક્ટ્રોનનું સ્થાન નિશ્ચિત હોય તો ડેલ્ટા વી એટલે કે ઇલેક્ટ્રોનનો વેગ અનિશ્ચિત થશે. એટલે કે એનું મૂલ્ય વધારે હશે. ડેલ્ટા વી નું મૂલ્ય વધારે, એનો મતલબ ગેપ વધારે તો તે અનિશ્ચિત કહેવાય. સમજાણું? ડેલ્ટા એક્સ ને નિશ્ચિત કરો તો ડેલ્ટા વી એ તમારો અનિશ્ચિત થઈ જશે. અને એનું ઊંધું પણ બોલી શકાય કે જો ડેલ્ટા વી એટલે કે ઇલેક્ટ્રોનનો વેગ ફિક્સ હોય અથવા તો નિશ્ચિત હોય તો ડેલ્ટા એક્સ એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થાન અનિશ્ચિત થાય, અનિશ્ચિત હોય છે. સમજાણું તમને? મતલબ આનું મૂલ્ય વધારે હશે. તો બસ આ નિયમ છે આપણો અનિશ્ચિતતાનો, હાઇઝનબર્ગનો સિદ્ધાંત. આ નિયમની અંદર વારંવાર ઇલેક્ટ્રોનનું જ આપણે વાત કરીએ છીએ. અહીંયા દ્રવ્ય એવો શબ્દ આપણે વાપરેલો નથી. એનું પણ એક સ્પેશિયલ કારણ છે. એ કારણ આપણે કહી દઈએ કે આ નિયમ છે ને માત્ર ઇલેક્ટ્રોન માટે જ આપણે બોલી શકીએ છીએ, કોઈ અન્ય દ્રવ્ય માટે નહીં બોલી શકીએ. આપણે છે ને એનું મતલબ હું તમને એની સાબિતી આપી દઉં કે ફોર એક્ઝામ્પલ આપણે આ દાખલો છે ને હાઇઝનબર્ગનો દાખલો એ ઇલેક્ટ્રોન માટે ગણીએ અને કોઈ અન્ય દ્રવ્ય માટે ગણીએ. હવે તમને ખબર હશે કે ઇલેક્ટ્રોનનું દળ કેવું છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ છે, બહુ ઓછું છે. એની કમ્પેરમાં તમે કોઈ પણ દ્રવ્ય લેશો ને એ દ્રવ્યનું દળ વધારે જ હશે. ફોર એક્ઝામ્પલ એવું માનો કે 1 મિલીગ્રામ જેટલો પદાર્થ લઈ લો, 1 મિલીગ્રામ. હવે 1 મિલીગ્રામ એટલે સમજો ને એટલે 10⁻6 કિલોગ્રામ થાય. તો એની 10⁻31ની કમ્પેરમાં તો બહુ મોટો પદાર્થ થઈ ગયો ને. આ બંને માટે જો તમે અનિશ્ચિતતાના દાખલા ગણો તો તમને ખબર પડે કે સિચ્યુએશન શું છે. આપણું સૂત્ર શું છે? આપણું સૂત્ર છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, પણ દાખલો ગણતી વખતે ઇક્વલ ટુ જ મૂકી દેવાનો, h અપોન 4π. ઓકે, આપણું સૂત્ર આ છે. તો આપણે શું કરીએ, h અપોન 4πm, આગળ પણ કદાચ ભૂલ રહી ગઈ, હા અહીંયા આપણે m લખતા ભૂલી ગયા ભાઈ, જોજો, h અપોન 4πm. તો આ સૂત્રમાં આટલાની ગણતરી કરો એટલે તમને આઈડિયા આવશે કે અનિશ્ચિતતાની વેલ્યુ કેટલી થાય. આપણે આ ગણતરી 2 વાર કરીએ, એક વખત ઇલેક્ટ્રોન માટે કરીશું અને એક વખત કોઈ બીજા દ્રવ્ય માટે કરીશું. ઓકે, જુઓ આ બાજુ આપણે આ સૂત્રની ગણતરી કરીએ કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર, ચલો h એટલે થશે પ્લાન્કનો અચળાંક 6.626 × 10⁻34, એના છેદમાં આપણે લખીએ 4π, પાઈ એટલે 3.14 અને m. ચલો ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર જ છે 9.1 × 10⁻31. હવે જો તમે આની ગણતરી કરશો ને, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વીની આ બધાની ગણતરી કરશો, હવે એક્ઝેક્ટ ગણતરી નહીં કરીએ, એપ્રોક્સિમેટલી ગણતરી કરો ને તો એનો જવાબ છે ને 10⁻28ની રેન્જમાં મળે છે. ઓકે, અને સિમિલર આ જ દાખલો તમે આ સાઈડ ગણો, આ જ દાખલો તમે આ બાજુ ગણો જે 10⁻6 કિલોગ્રામ માટે આપેલો છે. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર
એચની વેલ્યુ એટલે 6.626 ગુણ્યા 10⁻34 અને એના છેદમાં 4 પાઈ એમ દળ અહીંયા છે 10⁻6 કિલોગ્રામ. જો તમે આ દાખલો ગણશો ને તો તમારી એપ્રોક્સિમેટ વેલ્યુ છે ને એ લગભગ 10⁻4 જેટલી મળશે. વિચારો, આપણે બે દાખલા ગણ્યા છે, એકની વેલ્યુ 10⁻28 મળી, એકની વેલ્યુ 10⁻4 મળી. હવે આમાં નાની વેલ્યુ કઈ કહેવાય? વિચારો, નાની વેલ્યુ તો આ જ કહેવાય 10⁻8. એનો મતલબ આ ચોક્કસ મૂલ્ય છે. મેં હમણાં સમજાવ્યું તમને, ત્રુટિ જેટલી નાની એટલું ચોક્કસ મૂલ્ય. અને આ અનિશ્ચિતતાનું મૂલ્ય કમ્પેરિઝનમાં વધારે છે. કમ્પેરિઝનમાં વધારે એનો મતલબ આ અચોક્કસ થશે. અચોક્કસ. તો આના ઉપરથી હું એમ કહી શકું કે હાઇઝનબર્ગનો નિયમ ઓનલી કોના માટે કમ્ફર્ટેબલ છે? ઇલેક્ટ્રોન માટે જ કમ્ફર્ટેબલ છે. એનું એક વાક્ય આપણે અહીંયા નીચેની સાઈડ આ બધું લખી નાખવું છે બરાબર રીતે. અહીંયા લખીએ આપણે, હાઇઝનબર્ગ ના સિદ્ધાંત ની અસર સૂક્ષ્મદર્શીય, આપણે આ શબ્દ હમણાં જ બોલ્યા હતા, સૂક્ષ્મદર્શીય એટલે કે ઇલેક્ટ્રોન જેવા પદાર્થો, સૂક્ષ્મદર્શીય વસ્તુઓ માટે સાર્થક લાગે છે. સાર્થક લાગે છે એટલે કે ચોક્કસ મળશે. પરંતુ સ્થૂળદર્શીય એટલે કે મોટા પદાર્થો, સ્થૂળદર્શીય વસ્તુઓ માટે નગણ્ય છે. એ આપણને ચોક્કસ રીતે મળી શકશે નહીં. સમજાઈ ગયું તમને? હવે હાઇઝનબર્ગની એક છેલ્લી વાત આપણે લખી નાખીએ, એ છે એનું મહત્વ. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મેઇન મહત્વ શું છે ખબર? કે તે બોહરના સિદ્ધાંતને નકારી દે છે. બોહરના સિદ્ધાંતને હમણાં વાત કરેલી હતી કે બોહરનો સિદ્ધાંત એમ કહે છે કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ચોક્કસ પથ ઉપર ગતિ કરે છે. પણ એકચ્યુઅલી ઇલેક્ટ્રોનનું સ્થાન તમે ચોક્કસ નક્કી કરી શકતા નથી. અને ઇલેક્ટ્રોનનું સ્થાન ચોક્કસ નક્કી નથી કરી શકતા એનો મતલબ એમ થયો ઇલેક્ટ્રોન કોઈ એક પટ્ટા ઉપર, એક રસ્તા ઉપર ગતિ નહીં કરતો હોય, એ આડે ધડ ગમે ત્યાં તમને જોવા મળી શકે છે. આને તમારે બરાબર રીતે જોવું પડશે. જોજો બરાબર રીતે કે નોર્મલી પ્રોટોન આવી રીતે ફરતો હોય છે, નોર્મલી ઇલેક્ટ્રોન પ્રોટોનની આજુબાજુ ફરતો હોય છે, પણ એકચ્યુઅલમાં રિયાલિટી કંઈક અલગ છે. રિયાલિટી એવી છે કે પરમાણુને જો તમે જોશો ને તો પરમાણુ એકચ્યુઅલમાં આવો હોય. આની આજુબાજુ ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ વર્તુળાકાર પથ ઉપર ગતિ ન કરતા હોય, એટલે કે એનું ચોક્કસ સ્થાન તમે નક્કી નહીં કરી શકો. આવું હાઇઝનબર્ગે આપણને સૂચવેલું છે. સમજ પડી તમને આ બાબતમાં? ઓકે, સમજવા જેવું છે ઘણું. તો એનું મહત્વ એ થશે કે આ નિયમ અથવા તો આ સિદ્ધાંત એ ઇલેક્ટ્રોન અને બીજા અવપરમાણવીય કણો ના નિશ્ચિત પથ અથવા તો આપણે એમ કહી શકીએ પ્રક્ષેપ પથ ના અસ્તિત્વને નકારે છે. મતલબ ઇલેક્ટ્રોનના વિશે તમે એવું નહીં કહી શકો કે ઇલેક્ટ્રોન એક નિશ્ચિત પથ પર ગતિ કરે છે. એ ખોટું પડશે. એ અહીંયા હાઇઝનબર્ગે સમજાવી દીધું. ઓકે, તો અહીંયા એક રીતના હાઇઝનબર્ગનો નિયમ પણ આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. સમજાઈ ગયું? તો બે નિયમ આપણે ભણી દીધા, દ બ્રોગલીનો નિયમ અને હાઇઝનબર્ગનો સિદ્ધાંત. આ બંનેના દાખલાઓ એનસીઆરટી લેવલના આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અને JEE નીટની વાતો હજી ઘણી બધી બાકી જ છે, તો એ બધાને અલગ લેક્ચરમાં આપણે ટેકલ કરશું. તો થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળશું નેક્સ્ટ લેક્ચરમાં દાખલાઓ સાથે. થેન્ક યુ.